માર અને માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલી વધી સૌરાષ્ટ્રથી લઈને કચ્છ ઉત્તર ગુજરાત સુધીના જિલ્લામાં વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોના પાકને ફટકો પડ્યો છે। આ માવઠાનો માર અને ખેડૂતોના હાલ બેહાલ ખૂબ જ નુકસાની સહન કરવાનો વારો આવ્યો। પણ હવે જો વરસાદ વિઘ્ન આગામી સમયમાં બનશે તો ધરતીપુત્રોની હજી આનાથી વધારે મુશ્કેલી ઊભી થવાની છે। गुजरात पर मावठानो मार, अनेक जिल्लाओं प्रहार, कच्छ में कमोसमीनो कहर, सौराष्ट्र में आकाशी संकट, उत्तर गुजरात में कमोसमी आफत। वर्ष 2025 अंतिम दिवसे पण गुजरात पर कुदरतनी आफत ત્રાટકી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે અને હજુ પણ 2 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો છે। હવામાનમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા ભડાકા વગર ધીમી ધારે વરસાદ શરૂ થઈ જતા જનજીવન પ્રભાવિત થયું। આજે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા। માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે। ભર શિયાળે પડેલા આ વરસાદને કારણે સૌથી વધુ ચિંતા જગતનો તાત અનુભવી રહ્યો છે। હાલમાં રવિ પાક તેની મુખ્ય અવસ્થામાં છે, ત્યારે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે। જીરું અને ચણાના પાકોમાં ફૂગ આવવાની અને પાક બળી જવાની ભીતિ છે। તૈયાર થવા આવેલા ધાણા અને ઘઉંના પાકને પણ આ વરસાદથી નુકસાન થવાની શક્યતા છે। માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ પલળી ન જાય તે માટે સત્તાધીશો દ્વારા તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે કે હજુ આગામી 48 કલાક સુધી આવો જ વાતાવરણ રહી શકે છે। માવઠાનો માર આવી રીતે જ સહન કરવો પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે। ट्रेन का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट अभी हमारे मेनली उत्तरीय गुजरात क्षेत्रों की बनासकांठा, साबरकांठा, पठान के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें पोरबंदर, देवभूमि द्वारका, जामनगर, मोरबी के और कच्छ के लिए दिया गया है। आज ये लाइट रेन की पूर्वानुमान दिया गया है। और लघुत्तम तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी और देयर आफ्टर राइज बाई 2 to 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी। धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़तर रहेगी। વાતાવરણમાં ફેરફાર પાછળ મુખ્ય 3 કારણ જવાબદાર છે। ઉત્તર ભારત તરફ સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને દિશામાંથી ભેજયુક્ત પવનો રાજ્ય તરફ વળ્યા છે। વાતાવરણના ઉપરના સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન અને નીચા દબાણની રેખા સર્જાતા વાદળોની ઘનતા વધી છે, જે માવઠાની સ્થિતિ પેદા કરી રહી છે। વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી છે। આ દરમિયાન ગત રાત્રિના અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો। રાજ્યમાંથી અન્યત્ર નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.2, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6, સુરત, ભુજમાં 15.7 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું। શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે, ત્યારે અચાનક વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। જીરું, રાયડો અને ઘઉં જેવા પાકોને માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, TV9।